અને પછી અમારે જે હરિભક્તન ઘરે જમવા જવાનું હતું અને જમવા જવાનું હતું અને તે વખતે બધા ત્રણ જ જવાનું અને ગાડીઓને અંતર 10-10 મિનિટ. એટલે બાપાની ગાડી અમારી કેટલી પહોંચી, બાપા નાનચંદ સ્વામી ને હું. હરિભક્તની પણ પરિસ્થિતિ એવી નહોતી. મોટા મોટા ફ્લેટ હોય ઊંચા, એમાં રહેતા હતા અને એમાં એક જ લિફ્ટ હોય અને લિફ્ટ પણ એકદમ બ્રહ્મરૂપ જેવી, કારણ કે 3 જ માણસો આવી શકે. એટલે કોકને બૂમ પડી કે બાપા આવ્યા છે એટલે લિફ્ટમાં એક યુવક છે ને ઉપરથી જેટલા માળે હશે એટલા માળે એ લિફ્ટમાં સીધો નીચે ઉતર્યો અને લિફ્ટમાંથી જેવો નીચે ઉતર્યો એટલે અમે 3 જ હતા અને ડ્રાઈવર. હવે લિફ્ટની અંદર 3 જ જણ જઈ શકે. અમે 3 સંતો, બહુ કપરી પરિસ્થિતિ થાય. સંતોમાં છે ને 3 અઘરું છે, કારણ કે 2 જાય તો 1 રહી જાય એટલે ઉપવાસ પડે, ના 3 જાય ના 1 જાય. તમે કદાચ સંતો વિચરણ માટે બોલાવો તો 4 બોલાવા કા 2, નીકળ આ કોમ્બિનેશન બહુ અઘરું થાય. અને એમાં તો અમે 3 સંતો બેઠા અને છોકરો મારે નીકળી ગયો. લિફ્ટમાં કોઈ નહીં, કોકે ચાપ દાબી દીધી ઉપરથી. એટલે કયા માળે ઊભું રહેશે એ ખબર નહીં. બાબા કે કયા માળે? મેં કીધું બાપા ખબર જ નથી, આ તો જ્યાં ઊભું રહે ત્યાં. હવે જેને ચાપ દાબી હશે બારણું ખુલ્યું ત્યારે કોઈ નહીં, કારણ કે બધા હરિભક્તો જે ઉપર હતા, બાપા કે બધા દાદરો ચડીને દાદરો ઉતરી નીચે, ઉપર કુછ ભી નહીં. અને અમે ત્યાં આગળ જેવા ઉભા રહ્યા એટલે પછી જેવા અમે લિફ્ટની બહાર નીકળ્યા તો કોકે ફરી ચાપ દાબી તો લિફ્ટ જતું રહ્યું. અમે પાછા મેદાન ઉપર. હું ધીરે રહીને, કારણ કે હું યંગેસ્ટ હતો એટલે મને લાગ્યું કે આપણે એક બારણું ખખડાવીએ, કોઈ ખોલે તો આપણે પૂછી લઈએ કે ભલા માણસ કે આપણે શશિકાંતભાઈ દેપાલનું ઘર ક્યાં છે, ખબર તો હોય ને. હું જેવો ખખડાવ્યો, બાપા કે ભાઈ રહેવા દે, કોઈ ભૂખાવાળા નીકળશે તો આપણે છે. એટલે હું એકદમ હટાઈ ગયો, ગભરાઈ ગયો. અને એમાં અમે ચાલતા ચાલતા નીચે ઉતર્યા. કોક મળે ને મુમુક્ષુ જેમ શોધતા હોય એવી રીતના. અને જેવા ઉતર્યા એમાં એક ઘર આવે, સ્વામી કે અહીંયા ખખડાવ. મેં કીધું બાપા કે ખખડાવ. અને જેવું મેં ખખડાવ્યું તરત જ અંદરથી અવાજ નીકળ્યો કે કોણ? કૃષ્ણ વલ્લભનો અવાજ. એટલે પછી જેવું બારણું ખોલ્યું, મેં કીધું બાપા આપણે ખબર કેમ ના પડે કે આપણા ભગવાનની વાસ આવતી હતી. સ્વામી મહારાજ તમારા ઘરના વગાડથી પણ તમારું ઘર શોધી લે, ખાલી કર્મથી નહીં. એટલે ઘરમાં ધ્યાન રાખજો વગાડમાં શું કરો છો. He will understand and he will know. પણ આ વાત કરું કે આ પરિસ્થિતિ આબુધાબીમાં હતી અને એ પરિસ્થિતિની અંદર બીજે ક્યાંય અમે પધરામણી કે કોઈ જગ્યાએ જઈ શકીએ હતા નહીં. એટલે ન છૂટકે રણમાં ગયા. આવી પરિસ્થિતિની અંદર બાપાને અમે રણમાં લઈ ગયા. અને રણમાં પણ તમને ખબર છે કે કોઈ ના અનુભવ કર્યું કે ત્યાં મોટા ડ્યુઝ હોય, એમાં ગાડી ઊંચે નીચે લઈ જવાની હોય. આ દેખાય છે? કોઈ નામ લેજો. આ ગાડીઓ બધા ડ્યુઝ ની અંદર ઉપર જાય, ઘણી વાર 30 ફૂટ ઊંચું હોય, 40-60 ફૂટ ઊંચા બધા ડ્યુઝ. એમાં આખી આમ ગાડી ઉપર જાય ને એજ પરથી નીચે આવે, ઉપર જાય ને એજ પરથી નીચે આવે. આ તો સાઈડમાં પ્રસંગ કહી દો. બાપાને અમે રણમાં લઈ ગયા ને તો બાપાની ગાડી છેક ઉપર ગઈ, લગભગ 40-50 ફૂટ ઊંચો ડ્યુ, પણ ચડી ના શકી. પછી એકદમ પાછી. એટલે પછી બપોરે મેં કીધું બાબા આપણી ગાડી પાછી પડી. બાપા કે ના એ તો અમારે જોવું હતું કે આવું કેવું લાગે. એટલે આપણી પાછી પડે તો આપણે કેવી રીતના મદદ કરી શકે. પછી તો ચડી જ ગઈ હતી. પણ એ રણની અંદર જ્યારે અમે બધા બેઠા ત્યારે એટલો બધો તમે જોવા જઈએ કે રંડોળ, સેન્ડસ્ટોન, મોઢું ખુલી ન શકે. આપણે માથે ઓઢીને આવી રીતે આપણે માથું નીચે કરીને બાપાએ આજ માટે ઓરડે ગવડાવી, ગાયું બનાવી. પછી સ્વામીએ ધૂન શરૂ કરી. આ જો બાપા બધાની આંખો જો, વીર સાગર સ્વામી આંખો બંધ કરી દીધી છે, નાનો છોકરો આંખો બંધ કરી દેશે, બધા માથે ઓઢેલું છે. આ પરિસ્થિતિની અંદર બાપાએ ધૂન કરાવી. સામાન્ય રીતે બાપા ધૂન કરાવતા ને તો આપણા મંદિરનો કામ બાકી હોય, ક્યાંક એવું હોય, સંસ્થાના કામ એની વાત કરે. આમાં તો બાપા એકદમ અલગની ધૂન કરાવી. સ્વામીના શબ્દ સાંભળો કે બંને દેશ નજીક આવે, ધર્મો નજીક આવે અને અંદરનું વૈમનસ્ય દૂર થાય અને સંવાદિતા સર્જાય. આ ભાવના શબ્દો બાપાએ ત્યાં દૂર કરાવી. અને તે વખતે મેં જ સ્વામીને કીધું કે બાપા કે યોગીજી મહારાજ જ્યારે લંડન ગયા 1970માં, ત્યારે યોગી બાપાએ આગ્રહ કર્યો કે ભાઈ મારી ખુરશી નીચે મૂકો. તો બધા કે બાપા કેમ? બાપા કે તમને મારે આ જમીનનો ભૂમિનો સ્પર્શ નથી કરવા દેવો.
એટલે બધાએ બાપાની ખુરશી નીચે મૂકી, બાપાએ જમીનનો સ્પર્શ કર્યો. એટલે અમે કીધું કે બાપા કે આપ ચંપલ કાઢી અને આ રીતિનો સ્પર્શ કરો. આ બાપા સ્પર્શ કરી રહ્યા, ઓરિજિનલ પિક્ચર છે. અને તે વખતે બાપાએ પહેલો અંગૂઠો મૂક્યો અને સ્વામી બોલ્યા કે આબુધાબીમાં મંદિર થયું, જ્યાં ધૂમ કરવાની શક્તિ નથી અને જ્યાં 3 થી વધારે જવાની પણ કોઈ શક્યતા નથી, ત્યાં સ્વામીએ આબુધાબી મંદિરનો સંકલ્પ કર્યો. અમે તો બધા હસી પડ્યા અને આપણે રેગ્યુલર આનંદ કરતા કે આબુધાબીમાં એમ કરીને મજાક કરતા અને અમે હસતા. પણ હવે મને લાગે છે કે અત્યારે છેલ્લું હાસ્ય પ્રમુખ સ્વામીનું છે, કારણ કે કહ્યું પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું હોય, અને હું આપ સૌને પણ કહું છું, સંતોને પણ કહું છું, મારા માટે પણ, મારા મનને પણ કહું છું કે પ્રમુખ સ્વામી આપણને કે મહંત સ્વામી આપણને જે કાંઈ સહજ રીતે કહ્યું હોય કે લખ્યું હોય કે જે કાંઈ શબ્દ આપણને અડ્યા હોય એ બધા જ એકવાર સત્ય થઈને જ રહેવાના છે. એવી દ્રઢતા તમે રાખજો કે આપણા સંપ્રદાયનું સત્ય છે. આ આપણે જોવા જઈએ કે જ્યારે આ બધી વાત થઈ અને એની અંદર જ્યારે બધા આનંદ કિલોલ કરતા હતા, કોઈની કલ્પનામાં નહોતું કે ત્યાં મંદિર થઈ શકે. પણ આજે જોગાનું જોગ કે જ્યારે એ મંદિર આપણી પાસે નાનું 24 બાય 24 એક સ્થાન હતું અને હોલલેન્ડ્સની અંદર, ત્યાંથી આપણે એક નવો વિલા આપણે અલ સત્વાની અંદર એ આપણે આપણો વિલા ભાડે કર્યો અને એ વિલાની અંદર એક નાનું મંદિર કરવાનું હતું. અને મને આનંદ આજે એટલે છે કે આખી આની જે શરૂઆત છે એ વિલામાં પ્રતિષ્ઠા કરવા પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી બાપાએ મોકલ્યા. સ્વામી આપણે 2013માં સ્વામી આપણે પ્રતિષ્ઠા કરી હતી આપે, અને સ્વામી એ વિલાની અંદર ત્યાગવલ્લભ સ્વામીએ પ્રતિષ્ઠા કરી. અને તે વખતે એ વિલાની અંદર એક નાનું આપણે સ્વામી કહીએ કે એક પાર્ટીશન હતું. તો આપણે ખ્યાલ હોય આપણે પાર્ટીશન ખસેડતા હતા. આપણા એક હરિભક્તને વિચાર આવ્યો કે હવે આપણે 2 રૂમ હશે, હરિભક્તની સંખ્યા વધતી ગઈ છે, તો હવે આપણે પાર્ટીશન શું કરીએ? આપણે ભારતીય છે ને, બોર્ડર્સ દૂર કરીએ ને, એટલે કે પાર્ટીશન દૂર કરીએ. તો એમને બહુ ઉત્સાહમાં એને પાર્ટીશન તોડી નાખ્યું ઘરની અંદર. અને આપણને નોટિસ આવી. આપણને કોઈને ખ્યાલ નહીં કે દુબઈની અંદર એવો કાયદો છે મ્યુનિસિપાલિટીનો કે ઘરની અંદર પણ તમે દિવાલ બદલો ને તોય તમારે મ્યુનિસિપાલિટીની પરમિશન લેવાની. અને આપણે તો આખી બાલ્કની બદલાઈ જાય, બાજુના ઘરની ઉપર આવી જાય બાલ્કની. ઘણાને આવા ફરિયાદ છે. આપણાનું આ હરિભક્તની વાત કરું, અમદાવાદના જ છે. એમને એના પાડોશી જોડે એટલો બધો ઝઘડો થયો. એમને રાતોરાત મને ફોન કર્યો અને મને કીધું કે સ્વામી ગમે તેમ કરીને છે તમે આ પાડોશી ઉપર છે ને તમે પોલીસ કેસ કરો. કીધું હું એની માટે પોલીસ કેસ મારે શું કરવાનો? તમારો પાડોશી છે શાંતિથી તમે ભજન ભક્તિ કરો ને જોડે રહો. એ ના સ્વામી, મેં પ્રશ્ન શું છે કે એને કૂતરો પાડ્યો છે. તો મેં કીધું શું? એ કે આવીને મારા દરવાજે બગાડી જાય છે, એનો દરવાજો સાફ હોય છે. મેં કીધું પણ એ કૂતરાનો વાંક છે, એનો ક્યાં વાંક છે? એ કે ના, એને ટ્રેન કર્યો છે. પછી મેં કીધું તમે સમજો, આપણે હવે ધીરે ધીરે કૂતરો સમજી જશે કે તમે એને કહેજો કે ત્યાં ના આવે. પણ એ કે સ્વામી કે એને એક ઝાડ ઉગાડ્યું છે. મેં કીધું ઝાડ ઉગાડ્યું તો એ કે એમાં મારા રૂમમાં જે સૂર્યનો પ્રકાશ આવતો હતો ને એ ઓછો થઈ ગયો છે. મેં કીધું ઝાડ ક્યાં ઉગાડ્યું છે? તે કે એના ગાર્ડનમાં. તો મેં કીધું પછી તો શું કહું છું? તો મેં કીધું પ્રશ્ન શું છે કે મેં બધા મારા ગાર્ડનમાં જેટલી ડાળીઓ છે બધી કાપી નાખી. ઝાડ આની બાજુ બધું કાપી નાખ્યું, પેલી બાજુનો પેલા અડધું ઝાડ બિચારું. ઝાડનો વાંક શું? મેં કહ્યું હવે પ્રશ્ન શું થયો કે આટલા વખતથી તમે સમજૂતી કરી છે. એક હવે તો મોટો પ્રશ્ન શું થયો કે મારો લેંગો ઉડીને ત્યાં ગયો તો એને અડધો કાપી મોકલ્યો. આવો પ્રશ્ન થયો છે. એટલે મેં કીધું તમે ઘર બદલી દો છો શાંતિ થશે, તો એને બદલ્યું. પછી 6 મહિના પછી ફોન આવે કે સ્વામી આ પાડોશી પણ ખરાબ છે. હું એ કહેવા માંગુ છું કે આપણા અહીંયા તો ઘણા બધા કાયદાઓ આમ હોય આ હોય. ત્યાં તો તમે ઘરની અંદર પણ તમે જો દિવાલ બદલો તો તમારે પરવાનગી લેવી પડે. આપણને આ નોટિસ મળી
નોટિસ મળી એટલે આપણને લાગ્યું કે હવે આનું શું કરીએ, પૂછીએ કે ભૂલ તો જાણી બુજીને નથી કરી, તો લેટ્સ ફાઇન્ડ અ વે. એના કારણે પહેલી વખત આપણે કીધું કોઈ રાજા મહારાજોને મળાય, તો પહેલી વખત આપણે શેઠને મળવાની હિંમત કરી. અને હું એટલા માટે કહું છું કે એ હિંમત કરી એ પહેલા આપણે પ્રમુખ સ્વામી મહારાજને પૂછવા ગયો હતો પહેલી વાર કે બાપા કે આપણે ત્યાં રાજા મહારાજાઓને મળીએ 2013માં. તો સ્વામી તે વખતે સારંગપુરમાં હતા. તો સ્વામીએ બહુ સહજ રીતે કીધું સ્વામી કે મળવું. બીજું બાપાને પૂછ્યું કે બાપા આપણે રાજા મહારાજાને મળીએ, તો તે વખતે સ્વામી આપણે ખાસ અત્યારે પૂજ્ય યોગીચરણ સ્વામીનો આભાર માનીએ કે એમણે આ ફોટા અને આની વિડીયો પણ યોગીચરણ સ્વામીએ પાડી છે કે બાપા આપણે રાજા મહારાજાઓને મળીએ તો એને આપણે મંદિરની વાત કરવી, તો સ્વામી કે કરવી. બાપાને મેં કીધું કે બાપા આ તો કાયદા બદલાય, રાજાઓ બદલાય અને દેશ જુદો છે, આમાં કશું કાયમી ન કહેવાય. તો સ્વામી એકદમ હસવા લાગ્યા. સ્વામી કે તું જ કાયમી નથી, આ પૃથ્વી કાયમી નથી. તો શું સ્વામી કે શેની માટે કાયમીની ચિંતા કરે છે? જે વખતે દેશકાળ સારા હોય તો ભગવાનને યાદ કરીને કરવું. આગળ ઉપર ભગવાન જોનાર બેઠા છે. આ પ્રમુખ સ્વામી મહારાજે જે આશીર્વાદ આપ્યા છે, આટલા બધા આશીર્વાદ સ્વામી આપ્યા કે તમારે મળવું. એટલે તે વખતે પહેલી વાર જ્યારે શેખની મજલિસમાં અમે જવાનો વિચાર કર્યો ત્યારે કોઈ પણ આપણા હરિભક્ત આપણી સાથે આવ્યા નથી. એવું નથી ને નહોતું આવું, પણ કોઈને ખબર નથી કે કઈ રીતે પહેલી જ વાર ભગવાદાની સંતોને મળતા હોય તો શું રિએક્શન આવશે, શું થશે, એમાં પરિસ્થિતિ શું સર્જાશે. ઇટ વોઝ કમ્પ્લીટલી અનનોન ટેરિટરી અને નોબડી હેડ ડન ઇટ બિફોર. હવે આ પરિસ્થિતિની અંદર અમે બે સંતો જ્યારે અમે મજલિસમાં ગયા કોઈ અપોઇન્ટમેન્ટ વગર, આ દેખાય છે 50 શેખો બેઠા છે. જળસણથી કલમસર અને રાવપુરાને લાભ આપતા સ્વામીશ્રી તારીખ 23 એપ્રિલની સાંજે બદલપુર પધાર્યા. અહીં નગર યાત્રાના વિરામ સ્થળે શાસ્ત્રીજી મહારાજના સમયના હરિભક્ત રણછોડભાઈ પર દેવની દ્રષ્ટિ ગઈ. તેઓ આવ્યા હતા સ્વામીશ્રીના દર્શન કરવા, પણ તેઓને જોતા સ્વામીશ્રી બોલી ઉઠ્યા, આ જૂનું નાણું, તમારા મને દર્શન થયા. આમ કહી શાસ્ત્રીજી મહારાજને મળ્યા હોય એવા ભાવથી સ્વામીશ્રી આ જૂના હરિભક્તને મળ્યા. ગુરુપદે હોવા છતાં ભક્તના ભક્ત બનીને રહેવાની તેઓની જીવનશૈલી. આ ભાવથી સૌને મળતા સ્વામીશ્રી રાત્રિ સભામાં અમૃત વર્ષા વર્ષાવી કે શ્રીજી મહારાજનો દ્વિશતાબ્દી મહોત્સવ આવે છે તો યોગ યજ્ઞમાં બધાએ ભળવું. ઘણા શ્રીજી મહારાજને સમાજ સુધારક કહે છે. સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન છે તેવું તો હજી ઘણા લોકો જાણતા નથી. આપણા વર્તન અને વાતોથી એમનો મહિમા બધાને સમજાશે. અત્યારે તો પાતાળે પાયે થઈ ગયા છે. કોઈથી કાંકરી ખસે તેમ નથી. શેષનાગને માથે ખીલી વાગી છે. કોઈ મીનમેક કરી શકે તેમ નથી. જે હકીકત છે તે સ્વામીશ્રીએ કહી દીધી. તે સાંભળનારા સૌ એક અવિચળ આશરાની ઓથી આવી ગયાની નિરાંત સાથે સૂતા. તારીખ 24 એપ્રિલનો દિવસ હતો ભરુનાળાનો. પણ એ એક જ દિવસમાં સ્વામીશ્રીએ 12 ગામોમાં 11 સત્સંગ સભાઓ કરી અનરાધાર અમૃત હેલી વર્ષાવી દીધી અને સૌના હૈયે ટાઢું ટાઢું કરી મૂક્યું. તેમાં પ્રથમ તો બદલપુરથી ચાંપલ થઈને નરસિંહપુરા પધાર્યા. અહીં શ્રીજી મહારાજ જ્યાં પધારેલા તે સ્થળે જ યોજાયેલી સભામાં અમૃતવાણી વહાવતા કહ્યું, વ્યવહારને લઈને સત્સંગમાં ઘસારો આવી જાય છે, પણ રવિવારની સભા કરવી છે. ઘણા પ્રસાદ વખતે આવે, પણ આ પ્રસાદ પાણીનો સત્સંગ નથી, આત્માના કલ્યાણનો છે. સત્સંગનો હેતુ સમજાવી સ્વામીશ્રી જૂના બદલપુર ગામે પધાર્યા. અત્રે કથામૃત પીરસતા જણાવ્યું કે આપણને ગોતતા ગોતતા શાસ્ત્રીજી મહારાજ આ કોતરોમાં આવ્યા. તેમના દાખલા સામું જોવું, નિયમ પાકા રાખવા. 2 કડિયા એક જણનું ઘર ચણવા ગયા. તેમાં એક હતો સત્સંગી. બપોરે ઘરધણીએ બંનેને ખાવાનું આપ્યું, પણ તેમાં ડુંગળી લસણ હતા. તેથી આ સત્સંગી કડીએ તો ખાવાની ના પાડી. ત્યારે બીજો કહે, મેલને હવે ખાઈ લેને. પણ આણે ન ખાધું ને બેઠો રહ્યો. ઘરધણીના બૈયારે આને બેઠેલો જોઈને કારણ પૂછ્યું. આણે કહ્યું, આમાં ડુંગળી લસણ છે, હું સ્વામિનારાયણનો સત્સંગી છું, તેથી હું ખાતો નથી. પેલી બાઈને દયા આવીને થયું કે ખાધા વગર રહે તે ઠીક નહીં,
પછી તે ગોળ રોટલો ને ઘી લાવીને દીધું. નિયમ પાડ્યા તો સારું ખાવાનું મળ્યું. લંડનમાં આપણા એક સત્સંગીને રાણી એલિઝાબેથે જમવા આમંત્રણ આપ્યું. તેમણે તો રાણીને કહેવડાવ્યું કે હું સંપૂર્ણ શાકાહારી છું, આટલું જમીશ, બીજો કોઈ આગ્રહ કરશો નહીં. રાણી પણ સમજી ગયા ને કહ્યું, તમને અનુકૂળ હશે તે જ આપીશ. માટે દેશકાળ નથી ફર્યા, પણ નિયમો લોકનાથનું માથું ફર્યું છે. ધર્મ પાલનની અસુરવીરતા સિંચી સ્વામી શ્રી યોગીપુરા આવી પહોંચ્યા. અહીં છાપરામાં રહેતા ભોળા મનુષ્યોને પણ સમજાય તેવો સદબોધ આપ્યો કે આત્માનું છાપરું કરવા આ દેહ આપ્યો છે. અહીં બેઠા બેઠા અક્ષરધામની તૈયારી, ભક્તિ, સત્સંગ, કથા, કીર્તન કરવા. આજના પવનવેગી વિચરણમાં 5મું ગામ પાવન થયું તે કાળું. અત્રે મંડપ નીચે સૌને સમૂહ પૂજનનો લાભ આપી સ્વામી શ્રી બોલ્યા, ભગવાનને સંત જેને ન મળ્યા તેને કાળું જ છે. અંતરમાં કામ, ક્રોધ, લોભ વગેરે કાળું છે. સંત કથા વાર્તાથી કાળાશ ધુએ છે. વહેમો મૂકી દેવા ગુજરાતના મુખ્ય પ્રધાને, પોલીસવાળા વગેરે બધા અનુકૂળ થઈ જાય છે. તેમાં આપણને પુરુષોત્તમ નારાયણ મળ્યા છે, તેથી બીજા દેવ સાનુકૂળ જ થઈ જાય. અજ્ઞાનપુંજ દ્વારા કાળુને ઉજળું કરી સ્વામીશ્રી પહોંચ્યા ચંદનપુરા. અહીં પણ ગામના નામને નિમિત્ત બનાવવા કહ્યું, ચંદનપુરા નામ છે તો ધર્મ, નિયમ, કથા વાર્તા રૂપી ચંદનની સુવાસ પ્રસરાવી. ભલે સિંહમાં છીએ પણ નિષ્ઠા છે તો આ બધું જ છે. અત્રે મંદિર પણ થશે. આજે સ્વામીશ્રી એક ગામમાં સાકરના કરા વરસાવતા ગયા. નિષ્ઠા, નિયમ, નક્કર વાતો દ્વારા સવારથી જ આજના દિવસને ગુંજાવવા માંડેલા તેઓએ આગળના ક્રમમાં ખડોથી ધુવારાને લાભ આપી બપોરે 2:15 વાગે બદલપુર ઠાકોરજી જમાડ્યા. ત્યારબાદ રાસ મહેડોલને પણ પાવન કર્યો. તારીખ 25 એપ્રિલના રોજ એકાદશીનો નિર્જળા ઉપવાસ હતો અને ભર ઉનાળાના દિવસો હતો. છતાં સ્વામીશ્રીના કાર્યક્રમમાં કોઈ ફરક નહોતો. સવારે પ્રાતઃ પૂજા બાદ તેઓએ મહોડેલમાં એકધારી 60 પધરામણી કરી આજની એકાદશીને મીઠો આવકાર આપી દીધો. ત્યારબાદ તળાવ કાંઠે વડ નીચે સભા ભરી. તે વખતે સાચે જ ચિત્રમ વટતરો મુરલે વૃદ્ધા શિષ્યા ગુરુરી એવા શ્લોક સાકાર થઈ રહ્યો હતો. કારણ કે ઉપવાસની બપોરે સ્વામીશ્રી યુવાનની જેમ તરવરતા હતા અને શિષ્યો સૌ ઘેંસ જેવા ઢીલા દેખાઈ રહેલા.